એશિયન મેડિકલ સંસ્થા ગેરમાન્ય ઠેરવાય છે। છેલ્લા 20 વર્ષથી આદિવાસી વિસ્તારમાં દીકરીઓને નર્સિંગનું શિક્ષણ આપી છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી સંગઠન દ્વારા રૂપિયાની નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓના શિક્ષણ અને લોકોના આરોગ્ય સાથે છેડા કરતી સંસ્થા 7500થી વધુ વિદ્યાર્થીનીઓને નર્સિંગની તાલીમ આપવામાં આવી હોવાની જાણકારી છે। આ સંસ્થા વિશે અગાઉ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ નવસારીના મંચ પરથી નિવેદન આપ્યું હતું। નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો પણ લાભ નહીં મળે। માં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી। આ ઉપરાંત આ સંસ્થા પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી। વિદ્યાર્થીઓના એડમિશન મેળવવા આ સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાતો કરે છે। 20 વર્ષથી સંસ્થા કાર્યરત છે અને અત્યાર સુધી આદિવાસી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાવવામાં આવી રહી હતી। કાઉલ નર્સિંગ કોલેજ દ્વારા અમને આજ રોજ ફરિયાદ મળી હતી અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા કે અહીંયા અમારી પાસેથી 2.5-3 લાખ રૂપિયા લેવામાં આવે છે અને કોઈ પણ સાચી રસીદ આપવામાં નથી આવતી, માત્ર કાગળ પર લખીને રસીદ આપવામાં આવે છે। તેના વિરોધમાં આજે અમે અહીંયા આવ્યા હતા, પરંતુ અહીંયાના સત્તાધીશો આંખ આગળ આડા કાન કરીને ઓફિસના તાળા માંગીને ભાગી ગયા। ત્યારે અમારો એનએસયુનો વિરોધ પ્રદર્શન છે અને ત્યારે વિદ્યાર્થીઓ પાસે 2 નંબરની ફી લેવામાં આવે, ત્યારે અમે પૈસા લઈને આવ્યા છીએ અને અમે પૈસા એ લોકોને સત્તાધીશોના ઝોલા ભરવા માટે અમે આવ્યા છીએ। ત્યારે જો આવનાર સમયમાં વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ પૈસા આપવામાં નહીં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માટે કરીશું। દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટની માં કામલ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે નર્સિંગનો કોર્સ કરાવે છે, તેને લઈને વિવાદો ચાલતા છે। ત્યારે કહી શકાય છે કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા વિરોધ કરવા માટે, અને કહી શકાય કે જે પ્રકારે અહીંયા પૈસાના જોડે કામ થાય છે અને કે નર્સિંગના વિદ્યાર્થીઓ પાસે પૈસા પડાવતા હોવાની ફરિયાદો આવી હતી, જેને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પણ નવસારી ખાતેની જાહેર સભામાંથી આ યુનિવર્સિટી બોગસ હોવાની વાત કરવામાં આવી હતી। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક અહીંયા કરી હતી, ત્યારે પણ આ તમામ વસ્તુ સામે આવી હતી। ત્યારે એનએસયુઆઈ દ્વારા હવે ધીરે ધીરે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કહી શકાય કે નકલી નોટો ઉડાડી આ સંસ્થાના સંચાલકોને જે પૈસા કમાવા માટેનું કામ કરી રહ્યા છે, તે ખોટી રીતે પૈસા કરતા છે, જેને લઈને પણ અહીંયા ખોટી નોટો આપવામાં આવેલું હતું કે એનએસયુઆઈ વિરોધ કરવા પહોંચ્યાની વાત મળતાની સાથે જ અહીંના સંચાલકો ભાગી છૂટ્યા હતા। સુરતમાં નકલી હોસ્પિટલ, નકલી તબીબો સામે આવ્યા, ત્યારે હવે નકલી આખી યુનિવર્સિટી સામે આવી છે। સુરત સાથે તાપી જિલ્લો, નર્મદા અને બેંગ્લોર ખાતે આની બ્રાન્ચો આવેલી છે અને તમામ લોકોને અહીંયા પૈસા લીધા હોય કોર્સ કરાવવામાં આવતા હોવાની વાત કરવામાં આવતી હોય છે। ત્યારે ચોક્કસ આ યુનિવર્સિટીના વિવાદને લઈ એનએસયુઆઈ વિરોધ કરવા પહોંચ્યો હતો, ત્યારે 5 કરતાં વધુ કાર્યકર્તાઓની અહીંયા અટકાયત કરવામાં આવી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।